ઉકળતા દૂધમાં ફ્રેન્ડ્સ 1 લીંબુ ઉમેરીને જો આ વસ્તુ બનાવી લેશો ને તો તમારા ખૂબ જાજા પૈસાની બચત થશે અને આ વિડીયો જોયા પછી બજારમાંથી ક્યારેય નહીં ખરીદો. તો તેના માટે આપણે 1 લીટર ફૂલ ફેટ દૂધ લીધું છે. દૂધને આ રીતે જાડા તળિયાવાળા વાસણની અંદર ઉમેરી દેશું અને ગેસ ઉપર રાખી દેશું ને એક ઉભરો આવે ત્યાં સુધી વેઇટ કરીશું. તો આ રીતે ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો ઉભરો આવી ગયો છે. તો હવે તેના અંદર આપણે લીંબુનો રસ ઉમેરવાનો છે. તો 1 લીંબુના ટુકડા કરીને બીનો ભાગ આપણે હટાવી દેવાનો છે. પહેલાં આપણે અડધા લીંબુનો રસ ઉમેરીશું, પછી જો જરૂર લાગે તો જ આપણે બીજા લીંબુનો રસ ઉમેરવાનો છે. તો આટલા માપમાં ટોટલ 1 લીંબુનો રસ આપણે ઉમેરેલો છે. તો અહીંયા જોઈ શકો છો ફ્રેન્ડ્સ, દૂધ અને દૂધનું પાણી છે તે આ રીતે અલગ થઈ ગયું છે. તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દેશું અને આ રીતે સ્ટેનર ઉપર એક કાપડ રાખી દેશું. તેની ઉપર આ બધી વસ્તુ છે તે ઉમેરી દેશું. ઉપરથી આપણે ઠંડા પાણીથી ધોઈ લેવાનું છે. અને જે આ પાણી બચેલું છે ને ફ્રેન્ડ્સ, તે ખૂબ જ સરસ હેલ્ધી પ્રોટીન ફાઇબરથી ભરપૂર છે. એટલે તેને ફેંકવાનું નથી, દાળ શાકમાં તમે ઉપયોગમાં લઈ શકો છો. હવે ઠંડા પાણીથી સારી રીતે પનીરને ધોઈ લેવાનું છે ફ્રેન્ડ્સ. આ રીતે 4 થી 5 વાર ધોઈ લેવાનું છે, તમે જોઈ શકો છો. અને બધું પાણી છે તે આપણે આ રીતે હટાવી દેવાનું છે. આ પાણી આપણે ફેંકી દઈશું. આ રીતે થોડી વાર માટે આપણે પનીરને મસળીને આ રીતે સેટ કરી દઈશું. ઉપરથી કોઈ વજનવાળી વસ્તુ રાખી દઈશું અને 20 થી 25 મિનિટ પછી તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, ખૂબ જ સરસ એવું પનીર આપણું તૈયાર છે. મોઢામાં જ મૂકતા ઓગળી જાય એવું પનીર બનીને તૈયાર થયેલું છે. તો ભેળસેળવાળું પનીર ખાવા કરતાં ઘરે આ રીતે ટ્રાય કરજો.